હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સામને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારની સરસ મજાની મોર્નિંગ અને એમાં લટ નીકાળીએ છે અને એને હાથે જાતે નેલ પોલિશ કરી. મને સવારમાં બતાવી પાપા નેલ પોલિશ મને કેવી લાગે, બતાવજો નેલ પોલિશ. તને બતાવજો નેલ પોલિશ. આમ આંગળી આંગળી કો જો ધનવીએ જાતે નેલ પોલિશ કરી. અને હેતનું વેકેશન, હા, 10મા 12 વાળાની એક્ઝામો ચાલુ છે. હેતનો વળી કોઈ પ્રકારની પ્રિપેરેશન તો કરવાની છે જ નહીં. એક્ઝામ અત્યારે આવો તો પાસ થઈ જવાનો છે. અરે જા એટલો વિશ્વાસ છે ને કે વધારે પડતો વિશ્વાસ છે. મહેનત કરાવો છે. રુચિકા એના ટીચર ટ્યુશન જાય છે, મહેનત કરાવે છે. અને જે ના આવડતું હોય ને તો મેં ધનવી એને શીખવાડે છે. તું શીખવાડે ને? તું ભાઈને શીખવાડે છે ને? એ એના નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થશે. સરસ મજાનો થઈ ગયું ટિફિન. ચલો તો આપણે રેડી. 8:30 વાગ્યા હતા. એ ભાઈને અત્યારે વહેલું પહોંચવાનું છે કારણ કે એને એક્ઝામમાં સુપરવાઇઝર તરીકે જવાનું છે. તમે કહ્યું ચાલ થોડો વહેલા કરજો તો આપણે પહોંચે ટાઈમ સુધી. સારું વહેલા સર અમે પહોંચી જઈએ અમદાવાદ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક ચણાની દાળ એ સબ્જી બનાવીશું. 4 પડી જેવું તેલ નાખ્યું છે, જીરું નાખ્યું છે, જીરું તતરી ગયું છે, ટામેટાં, લીલા મરચાં, લસણ, લીલી ડુંગળી, કાલે ચણાની દાળને ટીકી કરી છે તો થોડીક વધારે લાગી દીધી છે તો ચણાની દાળ મૂકી દીધી હતી ફ્રીજમાં. સવારે રુચિકાએ તુવેરની દાળ બાફવા મૂકી દીધી. પછી યાદ કરી તો ચણાની દાળ પડી, પાછી એના અંદર નાખી અને બાફી દીધી છે. એમાં તુવેરની દાળ હશે તો પણ કંઈ ફરક પડવાનું નથી આપણને. સરસ એને મિક્સ કરી દઈએ. સાથે સાથે મસાલા કરી લઈએ. તો આ દાળ બાફી કરી મીઠું નાખ્યું છે એટલે મીઠું આપણે માપનું નાખીશું. હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. ખાસ ગેસ પર જ આપણે એને સોટે કરી લઈશું એટલે જલ્દી બધું મિક્સ થઈ જાય. થોડા ટામેટાં મિક્સ થઈ જાય એટલે એની અંદર નાખીશું પાલક. અત્યારે પાલક, બીટ બધું ખૂબ બજારમાં અમારા માર્કેટમાં તો અત્યારે સસ્તું મળી રહ્યું છે. કાલે 10 રૂપિયાની 2 જોડી મળી ગઈ હતી પાલકની. અને બીટ અમારે ત્યાં દૂધી બધું 20 રૂપિયા કિલો મળે છે. એટલે સવારમાં તમારે બીટનું જ્યુસ પીવું હોય કાઢીને તો પણ તમે પી શકો છો. ખૂબ સારું લાગે છે. અત્યારે ગાજર પણ એટલા સસ્તા મળે છે. જે ટાઈમે સસ્તું મળતું હોય તે ટાઈમે બધું શરીર માટે ઉપયોગ કરી લેવાનું. અને ના મળે તે વખતે એટલું આપણે આગળ પહેલાંનું બેલેન્સ કર્યું હોય તો આપણે શરીરમાં સમતોલ રહી શકે. કોઈ જાતની લોહીની આપણને ઉણપ ના રહે અને શરીરને બધી રીતે આપણે સારું એવું પ્રોટીન મળી રહે. બસ 2 મિનિટ આપણે પાલકને સારી રીતે અંદર મિક્સ થવા દઈએ. સરસ આપણું પાલકનું બધું મિક્સ થઈ ગયું છે અને તેલ પણ સારું એવું છૂટી ગયું છે. વચ્ચે વચ્ચે મેં 1-2 વખત એને મિક્સ કર્યું હતું. હવે જે આપણે તુવર અને ચણાની દાળ બોઇલ કરી છે એ અંદર નાખી દઈશું. આ તમે ભાત સાથે પણ ખાઈ શકો, દાળ રોટલી સાથે, પરોઠા સાથે, રોટલા સાથે પણ તમે આને ખાઈ શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટાં નાખ્યા છે એટલે અંદર ઓલરેડી ખટાશ આવી ગઈ છે એટલે આપણે અંદર અત્યારે લીંબુ કે એવું કશું નહીં નાખીએ. જમવા બેસીશું ત્યારે નાખીશું કારણ કે વિશાલને અત્યારે લઈ જવાનું
તો ગરમીમાં કદાચ ખટાશને લઈને ખરાબ થઈ જવાનું સંભવ રહે, એટલે આપણે અત્યારે લીંબુનો ઉપયોગ નથી કરતા. બસ લાસ્ટમાં લીંબુ અને ધાણા નાખી દેવાની. તો આ રીતે આપણે દાલ પાલક બની જતી હોય છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાલ પાલક કેવી લાગી. આજે આપણે સમોસા બનાવવાના છે અને થોડીક વધારે લોટ બાંધ્યું તો આપણે નાસ્તા માટે પૂરી પણ બનાવવાના છે. પટ્ટી પૂરી બનાવવાના છે. તો આજે થોડોક વધારે લોટ બાંધ્યો છે મેંદાનો. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીએ. આમાં તમને જેટલું મોણ જોઈએ એ પ્રમાણે તમે 3-4 કળી જેવું આપણે અંદર મોણ નાખીએ, એટલે શું ફસરી થાય. સરસ બધું મિક્સ કરી અને નરમ ના કઠણ આપણે લોટ બાંધી દઈએ. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સમોસા. એના માટે મેં આ લોટ બાંધી દીધો છે. એનામાં મીઠું તેલનું મોણ નાખી અને સરસ લોટ બાંધ્યો. આ બટાકા બોઇલ કરેલા છે. આના અંદર વલિયારી, લીલા મરચાં, 2 દાણા કાળા મરી અને સેજ આખા ધાણા, ફુદીનો અને કડી લીમડો. એમાં જરીક આપણે જીરું નાખીશું. જીરું તતરી જાય એટલે જે આપણે મસાલો વાટ્યો છે વલિયારીવાળો એ નાખીશું. કડી લીમડો અને ફુદીનો નાખીશું. ધાણા નાખીશું. ગરમ મસાલો, ધાણા જીરું અને બટાકા બાફીએ પછી મીઠું નાખીશું. એટલે માપનું આપણે મીઠું નાખીશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આના અંદર આપણે હળદર નહીં નાખીએ. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. આ રીતે શેકીને કરશો તો તમારું સ્ટફિંગ ખૂબ જ સરસ થશે. જે બોઇલ કરેલા બટાકા છે આપણે અંદર સરસ, હવે ગેસ બંધ કરી અને સરસ આપણે મિક્સ. એના અંદર આપણે થોડોક વટાણા બોઇલ કર્યા છે એ પણ નાખીએ. સરસ બધું આપણે નીચે લઈ લઈએ અને આપણે મિક્સ કરી લઈએ. સ્ટફિંગ બહુ જ મસ્ત ટેસ્ટી થયું છે. એમાં હળદર આપણે નહીં નાખતા. તમે નાખતા હો તો જરીક નાખી શકો છો, પણ હળદરનો કાચો ટેસ્ટ નહીં મજા આવતી સમોસામાં. બસ આ રીતે તમે પણ મસાલો કરજો, ખૂબ જ ટેસ્ટી થાય છે. એટલે બહુ તીખું નહીં, બહુ મોરું નહીં, એ રીતે કર્યો છે. અને લાજવાબ જે ચટણી આવે છે ખાલી પાણીમાં નાખીને ગોળવાની, એટલે એ સમોસામાં ખાવાની ચટણી ખૂબ જ ટેસ્ટી થાય છે. તીખી પણ હોય છે, મીઠી પણ હોય છે અને ખાટી પણ હોય છે. એટલે ચટણી સાથે આ સમોસા ખૂબ ટેસ્ટી લાગે. એટલે હવે આપણે આની સાથે લાજવાબ ચટણી બનાવીશું. આ રીતે આપણે બધા સમોસા વાળી લીધા છે. પછી થોડા નાસ્તા માટે આ રીતે ક્રિસ્પી થોડો લોટ વધારે બાંધ્યો હતો. આવી પાતળી પટ્ટી કરી અને મધરી એને સરસ ક્રિસ્પી આવી તળી લીધી છે. નાસ્તામાં આપણને ચાલે ને બાળકોને આપણે નાસ્તામાં લઈ જવું હોય તો સરસ અવાજ આવે છે. ક્રિસ્પી સારી એવી થઈ છે. અને આ રીતે આપણે બધા સમોસા વાળી લીધા છે. હવે એને ક્રિસ્પી આપણે તળી લઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા સમોસા તમને કેવા લાગે. સિસ્ટમ કે તો પકડે એ જો મોઢા મૂકી દીધું. જોવા છે ને સિસ્ટમ. ચલો ભાઈ 9 વાગ્યા છે અને અત્યારે હું કંઈ જમવાનું નથી. બરોબરનું બપોરનું માથું ચડેલું છે. હા બેટા આ મૂકી દીધું. ના યાર માથું બરોબરનું દુખાઈ ગયું. બપોરે કલાક જેવું સૂઈ ગયો. અત્યારે ડ્રાઇવિંગ પણ મારા ભાઈબંધે મેં કીધું તું ડ્રાઇવિંગ કર તો આપી દે ને. તારા અડધો કલાક જેવો આરામ કરું તો સૂઈ જાઉં પહેલાં. ભાઈ ભૂખ લાગશે તો ખાવાની ઈચ્છા હશે તો ખાઈશ. અને કાલ સવારે વહેલા ખાઈશ. એટલે એ તેમ ચલો ભાઈ અડધો કલાક જેવો ઊંઘ્યો. બધાની તો ચાલુ જ હતી પીપુડી વગાડવાની. પાપા 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 કદી પીપુડી વગાડ કરતી હતી. તો જ્યાં સરસ મજાનું માથું મને લગાવી આપી, બામ લગાવી. અરે કે ગ્રાહક થાય એમાં ધનવી કે પાપા હું તમને લગાવી આપું. કીધું ના નથી લગાવું. કે ના હું લગાવું. હું લગાય અને આમ કરીને આટલે સુધી આવી. બોલો આટલે સુધી આવી. આ તો સારું હતું. એને એટલું બધું હાથમાં નતું. હા બહુ સ્ટ્રોંગ હતું. પણ
હા ગઢડાથી આવ્યો તો બાન રુચિરા સ્પેશિયલ મંગાયેલું હતું ત્યારે બે લાવ્યો ને મસ્ત ગરમા ગરમ સમૂહ રેડી થઈ જાય ફટાફટ ખાઈ લઈએ એવું છે કશો વાંધો નહીં નીચે બેસીને શાંતિથી ખાઈ લઈએ ખાઈ લઉં આ લોકો તો ખાઈને બેઠા છે પછી ચાલીને આવીશું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે